કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આજે નેક્સ્ટ ટોપિક 1.9.1 જેનું નામ છે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. તો આના દાખલાઓ 3 કે 4 માર્ક્સમાં પૂછાતા હોય છે, જેની અંદર તમને પ્રશ્નમાં આપેલું હોય છે તત્વનું ટકાવારી પ્રમાણ, અને ટકાવારીની મદદથી આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાનું હોય છે. હવે છેલ્લા પિરિયડમાં આપણે શું ભણ્યા હતા કે કોઈ પણ સૂત્ર આપ્યું હોય આણ્વીય સૂત્ર, તે આણ્વીય સૂત્રમાં દરેક તત્વની ટકાવારી શોધતા હતા. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું H2O નું. તો H2O ની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી આપણે શોધતા હતા. જો છેલ્લા પિરિયડમાં આવું આપણે શોધ્યું હતું, દળ ટકાવારી, તત્વની દળ ટકાવારી, જેમાં શું લખતા હતા? સંયોજનમાં તત્વનું દળ ઇન્ટુ 100 અપોન સંયોજનનો અણુભાર. અને આવી રીતે આપણે 3 દાખલાઓ ગણ્યા હતા. એક મેં તમને સ્વાધ્યાયનો આપ્યો તો ગણવા માટે, અને આપણને અહીંયા ટકા મળતા હતા, હાઇડ્રોજનના ટકા, ઓક્સિજનના ટકા. હવે આની અંદર શું હોય છે? રિવર્સ પ્રોસેસ હોય છે. તમને દાખલાની અંદર તત્વોનું ટકાવારી પ્રમાણ આપેલું હોય છે. જો એક કાર્બનિક પદાર્થમાં કાર્બન એટલે C, હાઇડ્રોજન H અને ઓક્સિજન O નું ટકાવારી પ્રમાણ અનુક્રમે કાર્બનનું આપ્યું છે 54.55, હાઇડ્રોજનનું આપ્યું છે 9.06, જ્યારે ઓક્સિજનનું આપ્યું છે 36.39. તો તમારે શું ગણવાનું છે? પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર ગણો. ઘણી વખત દાખલાઓમાં ફક્ત પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું કહેતા હોય છે, ત્યારે દાખલો આપણો અહીંયા પૂરો થઈ જાય. પણ ઘણી વખત દાખલામાં આણ્વીય સૂત્ર પણ શોધવાનું કહે છે, ત્યારે તમારે આણ્વીય દળની જરૂર પડશે. હવે આ જે દાખલો છે એ મેં બહારથી લીધેલો છે, NCERT બુકમાં નથી આપ્યો. NCERT બુકમાં ફક્ત આવા 2 જ એક્ઝામ્પલો આપ્યા છે. તો હું તમને પહેલા એક બહારનો દાખલો કરાવું છું, પછી હું NCERT બુકનો કરાવું છું. તો જો તમારે આ રીતે દાખલો ગણવાનો, એક ટેબલ બનાવવાનું. ટેબલની અંદર પહેલું તમારે લખવાનું થશે તત્વની સંજ્ઞા. પછી તત્વની સંજ્ઞા પછી જે તત્વ લીધા હોય તેનું પરમાણ્વીય દળ. તો ચલો લખતા જઈએ. તો કાર્બનિક પદાર્થમાં આપણને 3 તત્વ આપ્યા છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. તો આ કાર્બન, આ હાઇડ્રોજન, આ ઓક્સિજન. તત્વનું પરમાણ્વીય દળ, ચલો કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું થશે? 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16. આ બીજું સ્ટેપ. ત્રીજા સ્ટેપની અંદર શું કરવાનું? તો ટકાવારી પ્રમાણ અહીંયા લખવાનું છે. ચલો કાર્બનનું ટકાવારી પ્રમાણ કેટલું છે? તો કે 54.55. ચલો હાઇડ્રોજનનું ટકાવારી પ્રમાણ કેટલું છે? 9.06. અને ઓક્સિજનનું કેટલું છે? 36.39. તો ત્યારબાદ રકમમાંથી દરેક તત્વના ટકા લખી દેવાના. હવે તમારે જે ગણતરી કરવાની છે એ આ 2 જ ટેબલ છે, બાકી કઈ છે જ નહીં. એટલે ચોપડીમાં જે મેથડ છે એના કરતાં આ મેથડ સરળ રહેશે, અને બોર્ડની અંદર દાખલો કોઈ પણ મેથડેથી ગણી શકાય, પણ જવાબ ફાઇનલ જે હોય તે સાચો આવવો જોઈએ. ચલો હવે આપણે અહીંયા પરમાણુ ગુણોત્તર મેળવવાનો છે. તો પરમાણુ ગુણોત્તર કઈ રીતે મેળવવામાં આવે છે? તો પરમાણુ ગુણોત્તર મેળવવા માટે જે તે તત્વના ટકા છેદમાં તે તત્વનો પરમાણુ દળ લેવાનો. ચલો મારે અહીંયા કાર્બનનું પરમાણુ ગુણોત્તર મેળવવો છે,
તો કાર્બનના ટકા કેટલા છે? તો કે 54.55 છેદમાં કાર્બનનું પરમાણુ દળ કેટલું છે? તો કે 12. આવી રીતે કરવાનું. ચલો મારે હવે હાઇડ્રોજનની વાત છે તો હાઇડ્રોજનના ટકા ઉપર લખવાના છેદમાં હાઇડ્રોજનનું દળ 1. ચલો એવી રીતે ઓક્સિજનના ટકા 36.39 અપોન ઓક્સિજનનું દળ 16. તો આવી રીતે આપણે શોધીએ છીએ પરમાણુ ગુણોત્તર. હવે અહીંયા આપણે કેલ્સીની જરૂર પડશે તો દરેકે કેલ્સી લઈને બેસવું. ચલો ગણતરી કરીએ. 54.55 ડિવાઇડેડ બાય 12 તો જવાબ આવે છે 4.54. બીજાની અંદર 1 થી ડિવાઈડ કરશો એટલે 9.06. ત્રીજાની અંદર 36.39 ડિવાઇડેડ બાય 16 એટલે જવાબ આવે છે 2.27. ચલો અહીંયા સુધી ફરીથી એક વખત કે આપણે આજનો ટોપિક છે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવું. તો આ પ્રકારના દાખલાઓમાં તમને તત્વનું દળ ટકાવારી પ્રમાણ આપેલું હશે ટકામાં. એના ઉપરથી તમારે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાનું હોય છે. તો એના માટે આવું ટેબલ પહેલા બનાવવાનું. ટેબલની અંદર પહેલું કોલમ શેનું રહેશે? તત્વની સંજ્ઞા. બીજું કોલમ શેનું રહેશે? તત્વનું પરમાણુ દળ. ત્રીજું કોલમ પ્રશ્નમાંથી બની જશે ટકા. ચોથું કોલમ આપણે શું કર્યું? તો પરમાણુ ગુણોત્તર મેળવ્યો. પરમાણુ ગુણોત્તર મેળવવા માટે શું કરવાનું? તત્વના ટકા છેદમાં તત્વનો પરમાણુ ભાર. તત્વના ટકા છેદમાં પરમાણુ ભાર. તત્વના ટકા છેદમાં પરમાણુ ભાર. સાદું રૂપ આપ્યું. હવે અહીંયા વાત આવે છે, સમજો ખાસ. સાદો ગુણોત્તર મેળવવો. તો સાદો ગુણોત્તર કઈ રીતે મેળવવામાં આવે છે? તો તમારે આ કિંમતોને ધ્યાનમાં લેવાની. ચલો દરેક કિંમત હું બોલતો જાઉં છું. 4.54, 9.06 અને 2.27. આ ત્રણ કિંમતમાંથી કઈ કિંમત નાની છે? તો આ 4 છે, આ 9 છે, આ 2 એટલે 2.27 કેવું થયું? નાની કિંમત. તો તમારે નાની કિંમત વડે આ દરેકને ડિવાઈડ કરી દેવાના. રિપીટ કરું છું, ત્રણેમાંથી જે વેલ્યુ નાની હોય તેના વડે આપેલ દરેક કિંમતને ડિવાઈડ કરતા. તો ચલો અહીંયા કરતા જઈએ. 4.54 અપોન આ કિંમત નાની છે એટલે 2.27, 9.06 2.27 અને 2.27 છેદમાં 2.27. શું કીધું મેં તમને? આપેલ આ દરેક કિંમતને આ નાની સંખ્યા વડે ડિવાઈડ કરતા. ચલો જવાબ મને અહીંયા મળી જશે 1. સેમ સંખ્યા છે માટે. બાકી અહીંયા કેલ્સીની જરૂર પડશે. તો અહીંયા 4.54 ડિવાઇડેડ બાય 2.27 એટલે જવાબ શું આવશે? અહીંયા 2. જ્યારે અહીંયા જવાબ શું આવશે? 9.06 ડિવાઇડેડ બાય 2.27 એટલે જવાબ આવશે અહીંયા 3.99. ચલો હવે આપણે પ્રમાણ સૂચક સૂત્રની ખૂબ જ નજીક છીએ. છેલ્લું કોલમ શું આપ્યું છે? પૂર્ણાંક સંખ્યા. તો જો અહીંયા તો 2 એ પૂર્ણાંક સંખ્યા છે એટલે 2 નું 2 જ આવશે. અહીંયા 3.99 છે. હવે 3.99 હોય તો પૂર્ણાંક સંખ્યા 4 લેવાય. તો અહીંયા 4. ધારો કે તમને અમુક વખત જો અહીંયા આવું કંઈક મળત 2.10 તો આના માટે પૂર્ણાંક સંખ્યા તમે શું લઈ શકો? 2 લઈ શકો. આના માટે 3 નહીં લેવાનું. અહીંયા જો 50 હોય અથવા 5 હોય તેના કરતા ઓછું હોય તો આ જ સંખ્યા લઈ લેવાની અને વધારે હોય તો 1 ઉમેરવાનું. તો 3.99 એની પૂર્ણાંક સંખ્યા આપણે શું લઈ શકાય? 4. ચલો અહીંયા તો પૂર્ણાંક સંખ્યા 1 જ છે. તો બસ આ ટેબલમાં તમને જે પૂર્ણાંક સંખ્યા 2 મળે છે તે કાર્બનની છે,
4 મળે છે તે હાઇડ્રોજનની છે અને 1 મળે છે તે ઓક્સિજનની છે. તો ટેબલ ઉપરથી પહેલું જ લખી દેવાનું પ્રમાણ સૂચક સૂત્ર બરાબર કાર્બન 2 એટલે કે C2, હાઇડ્રોજન 4 H4, ઓક્સિજન 1. તો આ પહેલો જવાબ મળી ગયો પ્રમાણ સૂચક સૂત્ર. ચલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું પ્રમાણ સૂચક સૂત્ર. હવે આગળ વધીએ. તો હવે શું કરવાનું છે? આણ્વીય સૂત્ર શોધવાનું છે. તો જો આણ્વીય સૂત્ર બરાબર N ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર. ચલો પ્રમાણ સૂચક સૂત્ર તો અહીંયા મળી ગયું, પણ આ N શું છે? તો થોડું N વિશે જાણી લઈએ. N જેને આપણે ગુણાંક સંખ્યા કહીએ છીએ. ગુણાંક સંખ્યા N કઈ રીતે શોધવામાં આવે છે? તો ગુણાંક સંખ્યા શોધવા માટે આણ્વીય દળ એનું સૂત્ર છે આણ્વીય દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. ચલો આણ્વીય દળ દાખલામાં કેટલું આપ્યું છે? તો આણ્વીય દળ આપ્યું છે 88. તો અહીંયા મેં લખી દીધું 88 છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું લેવું? તો જો પ્રમાણ સૂચક સૂત્ર દળ માટે પ્રમાણ સૂચક સૂત્રનો ઉપયોગ કરવો. ચલો આના ઉપરથી ગણતરી થશે. હું અહીંયા લખું છું સૂત્ર દળ આખું લખવું હોય તો શું લખાય? પ્રમાણ સૂચક સૂત્ર દળ બરાબર 2 વખત કાર્બન, 4 વખત હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. એટલે સાદું રૂપ આપો એટલે શું થાય? 2 આ 12, 4 આ 1 અને 16. જેવી રીતે અણુભાર શોધો એવી જ રીતે. તો અહીંયા 12 દુ 24, સાઈડમાં લખું છું 12 દુ 24 પ્લસ 4 પ્લસ 16. જવાબ શું આવશે? 16 ને 4 20, 20 ને 24 44. તો અહીંયા જવાબ આવશે 44 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. તો અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું મળે છે? 44. તો આ 44 તમારે અહીંયા મૂકવાનું. હવે અહીંયા સાદુરૂપ આપશો તો n ની કિંમત કેટલી મળી? 2. તો n અહીંયા 2 મૂકો ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર. તો પ્રમાણ સૂચક સૂત્ર છે C2H4O1. હવે તમારે 2 વડે આને ગુણાકાર કરવાનો. તો જો કાર્બન 2 દુ 4 એટલે C4, હાઇડ્રોજન 4 દુ 8, ઓક્સિજન 1 છે એટલે 2 એકા 2. તો આ થયો બીજો આન્સર. આને કહીએ છીએ આણ્વીય સૂત્ર અને આ થયો પહેલો આન્સર. આને કહીશું આપણે પ્રમાણ સૂચક સૂત્ર. તો આવી રીતે કોઈ પણ દાખલો તમે સરળતાથી ગણી શકો છો. તો આ દાખલાને ખાસ ધ્યાનથી લખી નાખો. પછી હજી એક હું 12નો દાખલો કરાવું છું અને પછી ટેક્સ્ટ બુકનો દાખલો કરાવું છું. તો પહેલા તો આને લખી નાખો. રકમ લખાઈ ગયું તો એને ઉપરથી ઇરેઝ કરું છું બીજી રકમ લખવા માટે. રકમ લખવા મળજો.
ચલો હવે લખાઈ ગયું. હવે આપણે ઇરેઝ કરીએ છીએ. અહીંયા નવો એક દાખલો. તમે પણ આવી રીતે ટેબલ બનાવી દો. જો હવે અહીંયા એક વસ્તુ એડિશનલ મારે શીખવાડવાની છે કે એક કાર્બનિક પદાર્થમાં કાર્બન હાઇડ્રોજનનું પ્રમાણ 40 અને 6.67 છે. તો પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. તો પહેલી વસ્તુ, જ્યારે પણ આ પ્રકારના દાખલાઓ હોય ત્યારે તમારે આપેલી ટકાવારીને પ્લસ કરવાનું, સરવાળો કરવાનો, અને સરવાળો 100 થવો જોઈએ. ટકા હોય ટકા આપણે 100 માંથી ફાઇન્ડ આઉટ કરીએ, એટલે જેટલા પણ ટકા આપ્યા હોય બધાનો સરવાળો 100 ની નજીક થઈ જવો જોઈએ. 99.99, 98, 97 ચાલે. 99 થી ઉપર થઈ જવો જોઈએ, 100 ની નજીક થઈ જવો જોઈએ. પણ અહીંયા જો સરવાળો કરીએ તો 40 અને 6 46.67 થાય છે. એટલે અહીંયા ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ આપ્યું નથી. તો ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ કઈ રીતે મળશે એ પહેલા અહીંયા સમજાવું. ચલો કાર્બનના ટકા પહેલા મૂકી દો. અહીંયા કેટલા છે? 40. હાઇડ્રોજન કેટલું છે? 6.67. હવે ઓક્સિજન તમને નથી આપ્યું તો તમારે શું કરવાનું? આ બંનેનો સરવાળો 100 માંથી બાદ કરો એટલે ઓક્સિજનના ટકા મળી જાય. 3 ના ટકા કેટલા હોય? 100. હવે આનું નથી આપ્યું તો આનું શોધવા માટે આ બંનેના સરવાળાને શું કરવું પડે? 100 માંથી માઇનસ કરવું પડે. તો જો આપણે અહીંયા કરી જોઈએ. 100 માઇનસ 46.67 એટલે જવાબ ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ આવશે 53.33. હવે તમારે સેમ મેથડ દાખલો. ચલો પહેલું કામ શું કરશો? પરમાણુ ગુણોત્તર. તો કાર્બનના 40% છે એના છેદમાં 12. હાઇડ્રોજન માટે 6.67 છેદમાં 1 અને આના માટે 53.33 છેદમાં 16. ચલો હવે સાદું રૂપ જ આપવાનું છે. તમે પણ અહીંયા જાતે કરી શકો છો કેલ્સી લઈને. આનું આવે છે 3.33, જ્યારે અહીંયા આવશે 6.67 જ, અને આનું 3.33. ચલો સાદો ગુણોત્તર માટે શું કીધું હતું? આપેલી 3 સંખ્યામાંથી નાની સંખ્યા કઈ છે? 3.33. તો દરેકને 3.33 વડે ડિવાઈડ કરો. તો જો 3.33 અપોન 3.33, 6.67 અપોન 3.33 અને 3.33 અપોન 3.33. અહીંયા 1 થઈ ગયું, અહીંયા 1, અહીંયા થશે 2. બરાબર, 2 પોઈન્ટ સમથિંગ આવે એટલે તમે 2.00. હવે પૂર્ણાંક સંખ્યા આ 1, આ 2 અને આ 1. ચલો મારે અહીંયા લખવું છે કે પ્રમાણ સૂચક સૂત્ર. ઉપર લખીએ અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર બરાબર. ચલો કાર્બન કેટલા મળ્યા? 1. હાઇડ્રોજન કેટલા મળ્યા? 2. ઓક્સિજન કેટલા મળ્યા? 1. ચલો આના ઉપરથી મારે શું શોધવું પડે? પ્રમાણ સૂચક સૂત્ર દળ. ચલો કઈ રીતે શોધાશે? કાર્બન વત્તા 2 વખત હાઇડ્રોજન વત્તા ઓક્સિજન. ચલો કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16. સાદું રૂપ આપો એટલે 12, 12 ને 2 14, 14 ને 16 30 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. 30 મળી ગયું. હવે તમારે આ જ ગુણાંક સંખ્યા n શોધવી પડે. આણ્વીય દળ કેટલું આપ્યું છે અહીંયા? આ દાખલામાં જો આણ્વીય દળ તમને બ્રેકેટમાં આપ્યું છે કેટલું છે? 180. તો અહીંયા લઈ લો 180. પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું શોધ્યું? 30. તો અહીંયા લઈ લો 30. 0 0 કટ
અહીંયા થયું 6 તો n બરાબર થઈ ગયું 6 તો તમારું ફાઇનલ આન્સર આવશે આણ્વીય સૂત્ર બરાબર n 6 છે પ્રમાણ સૂચક સૂત્ર કયું મળ્યું આપણને CH2O ગુણાકાર કરો એટલે કાર્બન આ 1 છે એટલે 6 એકા 6 હાઇડ્રોજન 6 દુ 12 ઓક્સિજન 6 એકા 6 તો આ સૂત્ર મળી ગયું અને આને તો વિદ્યાર્થી મિત્રો શું કહીએ છીએ આપણે ગ્લુકોઝ. તો આ થઈ ગયું એક બીજું ઉદાહરણ. આ પણ બહારનું ઉદાહરણ એક રેફરન્સ બુકનું ઉદાહરણ કરાવ્યું. હવે હું ચોપડીનું ઉદાહરણ કરાવીશ તો આને પહેલા લખી નાખો પછી આપણે ચોપડીનું ઉદાહરણ લઈ લઈએ. જાતે પણ કરી શકો છો પણ આપણે અહીંયા કરાવી દઈએ છીએ ચોપડીનું ઉદાહરણ. ચલો પહેલા તો આ રકમ ઇરેઝ કરી નાખું ત્યાં સુધી આ લખી નાખો. ચોપડીનું ઉદાહરણ નંબર 1.2 છે અને ઉદાહરણ 1.1 આપણે ગણાઈ ગયું છે ગ્લુકોઝનું આણ્વીય દળવાળું. હવે અહીંયા લખીએ છીએ આપણે કોએડો એટલે કે ઉદાહરણ 1.2. ચોપડીમાંથી દરેક રકમ લખી નાખો પહેલા તો. જો ચોપડીમાં ઉકેલમાં તમારે જોવાનું જ નથી, આ જ મેથડથી ગણવાનું છે, તરત હમણાં ગણાઈ જશે. ચલો પેલા તો આવું ટેબલ બનાવી દો મસ્તીનું. જો હાઇડ્રોજન છે, કાર્બન છે અને ક્લોરીન એટલે એ 3 રો પાડી દો. આ એક કાર્બન માટે, એક હાઇડ્રોજન માટે, એક ક્લોરીન માટે. ચલો હવે અહીં લખતા જઈએ કે આપેલા દાખલામાં તત્વની સંજ્ઞા. ચલો એક આપ્યું છે હાઇડ્રોજન તો અહીંયા પહેલા હાઇડ્રોજન લખ્યું, આ આપ્યું છે કાર્બન અને ત્યારબાદ ક્લોરીન. ચલો હાઇડ્રોજન, તો હાઇડ્રોજન માટે અહીંયા કેટલું આપેલું છે તમને 4% લખવાના છે 4.07. કાર્બન માટે કેટલા આવશે 24.47 અને ક્લોરીન માટે કેટલા આવશે 71.65. ચલો હવે અહીંયા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, કાર્બનનું 12, ક્લોરીનનું 35.5. ચલો પરમાણુ ગુણોત્તર મેળવવા માટે ડિવાઈડ કરીએ તો જો અહીંયા એક સ્ટેપ બતાવી દઈએ, આવી રીતે કરવાનું. આના ડિવાઇડેડ બાય આ 71.65 ડિવાઇડેડ બાય 35.5. ચલો હવે અહીંયા શું કરવાનું છે ડિવાઈડ, તો અહીંયા જવાબ આવશે 4.07. ચલો બીજાનો જવાબ શું આવશે, 2 ની આજુબાજુ આવશે 2.04. અને અહીંયા આવે છે 2.02. નાની સંખ્યા કઈ છે 2.02, એના વડે દરેકને ડિવાઈડ કરી દો તો 4.07 અપોન 2.02, 2.04 અપોન 2.02, 2.02 અપોન 2.02. આ 1,
આ પણ 1 જેવું જ થશે 1.00 1.00 આવે છે, જ્યારે અહીંયા મળશે 2 2.01 2.01 2.01 હવે તમારે શું કરવાનું છે? પૂર્ણાંક સંખ્યા 2.01 માટે 3 ના લખાય પૂર્ણાંક, મેં આગળ સમજાવ્યું હતું. આના માટે પૂર્ણાંક શું લખાય? 2, આના માટે 1, આના માટે 1. તો ચલો પ્રમાણ સૂચક સૂત્ર અહીંયા તમને મળી ગયું. પ્રમાણ સૂચક સૂત્ર બરાબર H2 C1 અને Cl1. તો આવી રીતે લખી શકાય CH2Cl. આ થઈ ગયું તમારે પ્રમાણ સૂચક સૂત્ર. ચલો આના ઉપરથી આપણે શું કરીશું? સૂત્ર દળ શોધી લઈશું. કાર્બન વત્તા 2 હાઇડ્રોજન ક્લોરીન. ચલો કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, ક્લોરીનનું 35.5. સરવાળો કરવો પડશે. તો 35.5 પ્લસ 2 પ્લસ 12, જવાબ આવશે 49.5 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. આ એનો એકમ છે, ગ્રામ પ્રતિ સૂત્ર દળ. ચલો મોલર દળ આપ્યું છે. મોલર દળ એટલે આણવીય દળ આપેલું છે. સૂત્ર દળ શોધી નાખ્યું. બંને કિંમત અહીંયા પુટ કરીએ. તો જો આણવીય દળ એટલે મોલર દળ જ અહીં બ્રેકેટમાં લખી દઉં છું. મોલર દળ હોય, આણવીય દળ હોય તો કેટલું આપ્યું છે? 98.96. અને પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું મળ્યું? 49.5. ચલો હવે આનું સાદુરૂપ આપીએ. 98.96 ડિવાઇડેડ બાય 49.5, જવાબ આવશે 1.999. તો તમે આને એપ્રોક્સ શું લખી શકો? 2 લખી શકો. પૂર્ણાંક સંખ્યામાં લખો હોય તો 1.999 ને શું લખી શકાય? 2. તો એની સંખ્યા 2 મળી. તો એની સંખ્યા 2. પ્રમાણ સૂચક સૂત્ર શું મળ્યું? CH2Cl. ચલો ગુણાકાર કરો. કાર્બન 2, હાઇડ્રોજન 4, ક્લોરીન 2. તો આ થઈ ગયું આણવીય સૂત્ર. તો આણવીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર ના જે દાખલાઓ છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચોપડીમાં 1 દાખલો હતો, 12ના 2 દાખલા કરાવ્યા. આવા તમે ઘણા બધા દાખલાઓ કરી શકો છો. કોઈ પણ રેફરન્સ બુકમાં તમને આપેલા હોય એના માટે મેથડ આ ફોલો કરવાની કે તત્વની સંજ્ઞા લખવાની, તત્વનો પરમાણુ ભાર લખવાનો, તત્વનું દળ ટકાવારી પ્રમાણ લખવાનું, એના ઉપરથી પરમાણુ ગુણોત્તર મેળવવાનો, એના ઉપરથી સાદો ગુણોત્તર અને એના ઉપરથી પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા જે હોય એ પ્રમાણ સૂચક સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર દળ, અને પ્રમાણ સૂચક સૂત્ર દળ અને પ્રશ્નમાં આપેલું આણવીય દળ ઉપયોગ કરીને ગુણાંક સંખ્યા અને ગુણાંક સંખ્યા ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર કરો તો અણુ સૂત્ર મળી જશે. હવે અમુક વખત દાખલાઓમાં શું હોય? ફક્ત તમને શોધવાનું કીધું હોય પ્રમાણ સૂચક સૂત્ર, તો દાખલો અહીંયા સ્ટોપ થઈ જાય, બસ અહીંયા સુધી આવે. અને એવા દાખલામાં તમને આણવીય ભાર આપેલો નહીં હોય, અણુભાર આપેલો નહીં હોય. તો બસ આ દાખલાઓની પ્રેક્ટિસ કરજો. દાખલાઓ ઘણી વખત પૂછાતા હોય છે. બીજા જે સ્વાધ્યાયના દાખલાઓ છે એને પછી આપણે લાસ્ટ લઈ લઈશું. આ ટોપિકને આપણે અહીંયા પૂરો કરીએ છીએ.